રાજાધિરાજ યમરાજજી પધારી રહ્યા છે. ચિત્રગુપ્ત જી મહારાજ. મૃત્યુલોકના આજના બ્રેકિંગ ન્યૂઝ એટલે કે લેટેસ્ટ સમાચાર શું છે? બ્રેકિંગ ન્યૂઝમાં તો મહારાજ આપણા કાબેલ યમદૂતો આ મૃત્યુલોકમાંથી અવનવી અનેક વેરાયટીઓ લઈ આવ્યા છે. એમ? હા મહારાજ. બહોત ખૂબ, બહોત ખૂબ. તો ચિત્રગુપ્તજી, રાહ શેની જુઓ છો? એ બધી જ વેરાયટીઓને મારી સમક્ષ એક પછી એક હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, આજની વેરાયટી નંબર 1 દાના દારૂડિયાને મહારાજની સમક્ષ હાજર કરો. જી હુજુર. ચિત્રગુપ્તજી, મને એ સમજાતું નથી કે આ લોકો દારૂ શા માટે પીતા હશે? મોજ અને મસ્તી માટે મહારાજ. પૃથ્વીલોકના અનેક લોકો આ નશાકારક પીણાનું સેવન કરીને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. આ દાનાએ પણ દારૂનું સેવન કરીને પોતાની બરબાદી નોતરી છે. સલામ સલામ રાજા સાહેબ, સલામ. એ જોડો મને, જોડો. છોડી દો. છોડી દો એને. ચિત્રગુપ્તજી, હવે તમે આ દાના દારૂડિયાના ખાતામાં જોઈ એના પાપ પુણ્યના લેખા જોખા જણાવો. જણાવો, જણાવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ પાપીએ પોતાની યુવાની દારૂ અને વ્યભિચાર પાછળ વેડફી નાખી છે. દેશી અને વિદેશી દારૂનો તે હરેળ બંધાણી હતો. અરે દરરોજ દારૂ પીધા વગર એને ચેન ન પડતું ને દારૂના રૂપિયા માટે એ પોતાની પત્ની અને બાળકોને પણ મારતો. ને દારૂ ખરીદવા માટે એને પોતાનું મકાન ને ઘરવખરી વેચીને પોતાના પરિવારને રસ્તે રજળતો કરી દીધો છે. ને પોતે એ જ ભયંકર દારૂને પરિણામે અહીંયા યમપુરીમાં પહોંચી ગયો છે. મારી મેળા નથી આવ્યો મહારાજ. આ લોકો બધા ટાંગા પકડીને પરાઈને દસડીને આવ્યા છે. આ લોકો મહારાજ, આ લોકો હું તો મોજથી ટેસ્ટથી દારૂ પીતો તો ત્યાં આ લોકો મારા ટાંગા પકડી. યમુંડો! યમુંડો! શું થયું મહારાજ? આ દુષ્ટ પાપીને જેટલી પણ સજા કરવામાં આવે તેટલી ઓછી છે. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટને ને એને ઝાડ સાથે બાંધીને મીઠામાં બોળેલ ચાબુક વડે ફટકારો. મહારાજ, 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 રાજા સાહેબ, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું. મહારાજ, આ મીઠા વાળા ચાબુક દીધો હું મરી જાય. હાલ હવે. મને સુધારવાનો બહુ દારૂ પીધો. મહારાજ, અરે સુધારવાનો મોકો. હાલ હાલ હવે. હાલ જલ્દી. યમુંડો! મૂર્ખના સરદાર, યાદ કર તારી માતાના ગર્ભમાંથી તે આપેલ વચન. તે દિવસે તે કહ્યું હતું કે મને એક મોકો આપો, ને તને મેં એક મોકો આપ્યો. તને એક સંસ્કારી કુટુંબમાં જન્મ ધારણ કરવા દીધો ને તે જ કુટુંબને દારૂ પાછળ બરબાદ કરી નાખ્યું. તેમ છતાંય હજુ તારે એક મોકો જોઈએ છે. શરમ નથી આવતી? બીજો મોકો માંગતા? હવે બીજી વાર ક્યારે દારૂ નહીં પીવું. બસ બીજું માફ કરી દો મહારાજ, માફ. મને માફ કરી દો મહારાજ. હું ચાબુક સહન નહીં કરી શકું મહારાજ. માફ કરી દો. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટ પાપીને ને એને ધગધગતો સીસાનો રસ પીવડાવો. દારૂનો જિંદગીભરનો નશો બે જ ઘડીમાં ઉતરી જશે
લઈ જાઓ આ દુષ્ટને. બોલો બાપ, હાલ હવે. બોલો મહારાજ, બોલો હાલ હવે. હાલ જલ્દી. પકડ એને. પકડ. મારે કાંઈ નથી પીવું, મારે કાંઈ નથી મહારાજનો હુકમ છે. બસ્યો. લે, પી. પી હવે. પી. પી. પીવો. લે, પી. માણસ જેવા કર્મ કરે તેવા જ ફળ તેને મળે. ચિત્રગુપ્તજી, જી મહારાજ. હવે પછીની આઈટમને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, કાળિયા ચોરને હાજર કરો. જી હુજુર. આ કાળિયા ચોરની શું સ્ટોરી છે ચિત્રગુપ્તજી? સ્ટોરીમાં તો એ બહુ મોટો ખેલાડી છે મહારાજ. બચાવો 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 ક્યાં મરી ગયા બધા બચાવો મૂકી દો મને મૂકી દો મને જોઈ દો હું એક જોઈ લઈશ. યમુંડા, ચૂપ! આ શું કબડ્ડીનું મેદાન છે? બેસી જા શાંતિથી. ખબરદાર જો દોડાદોડી કરી છે તો. ચિત્રગુપ્તજી, આ ખેલાડીના પરાક્રમો જણાવો. જેવી આજ્ઞા મહારાજ. આ પૃથ્વીલોકનો રીઢો ચોર છે. એને નાની ઉંમરથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. પહેલા ઘરમાં અને નિશાળમાં નાની મોટી ચોરીઓ કરતો, ને પછી યુવાન થતા એ મોટી મોટી ચોરીઓ કરવા માંડ્યો. ગરીબ અને નિર્દોષ લોકોને છળકપટથી લૂંટતો ને પૈસાદારને છરીની અણીએ. શું વાત કરો છો? ને હા મહારાજ, આ ઠંગ ખેલાડીએ ભગવાનના ભક્તોના હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એમ કેવી રીતે? ભગવાનના મંદિરને લૂંટીને. યમદૂતો, આ દેવ મંદિરોના ચોરને ઊંધો લટકાવીને ચાબુકથી ફટકારો. ને પછી સાર મેદન નરકના કુંડમાં એને ફેંકી દો. ભલે વર્ષો સુધી સળ્યા કરે. જાઓ, લઈ જાઓ આ કાળ બુખાને. મારે મારે ક્યાંય નથી જવું. મને છોડી દો. ચોરીઓ કરી હું ચોરી નહીં કરું. નહીં કરું. ના, ના. ભગવાનને લૂંટા. ચિત્રગુપ્તજી, જી મહારાજ. આ પૃથ્વીલોકના વાસીઓ પાપ કરતી વખતે કંઈ જ વિચારતા નથી, ને જ્યારે પાપની સજા ભોગવવાની આવે છે ત્યારે કેમ બૂમ બરાડા પાડતા હશે? મહારાજ, એ લોકો તો કાયમ એમ જ કહેતા હોય છે કે જેવા પડશે તેવા દેવાશે. ગમે તેવા આડા અવળા કર્મો કરવામાં એ લોકો ક્યારેય મૃત્યુ પછી શું ભોગવવું પડશે એની ચિંતા કરતા જ નથી. બસ વર્તમાનમાં જેટલા થાય એટલા જલસા કરી લેવા એ જ એમનો મહામંત્ર છે. દાખલા તરીકે આ વાઘજી વ્યસની. વાઘજી વ્યસનીને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. સાચું કહું ચિત્રગુપ્તજી, આપણે સજા કરી કરીને થાકી જઈએ છીએ, અને છતાંય આ પૃથ્વીલોકના વાસીઓ નઠારા કર્મો કરવાનું છોડતા જ નથી. એ માચીસ છે, માચીસ. જોયું મહારાજ, જે વ્યસન પાછળ પોતાનું આખું જીવન બાળી નાખ્યું એ અહીં આવીને પણ હજુ માચીસ માંગે છે. મહારાજ, આ માણસ નાનપણથી જ તુલસી, વિમલ ને માણેકચંદનું સેવન કરતો હતો, ને એને લીધે જ. એક મિનિટ ચિત્રગુપ્તજી, શું થયું મહારાજ? સૌ પહેલા મને કહો કે આ તુલસી, વિમલ ને માણકચંદ કોણ છે? મહારાજ, આ બધા ગુટખાના નામ છે. ગુટખા?
આખરે એ વળી કઈ બલા છે? એવી બલા છે મહારાજ કે જેણે ભારત ભૂમિના લાખો યુવાનોની જિંદગીનો સત્યાનાશ વાળ્યો છે. યમુંડા! આ ગુટખાને તાબડતોબ હાજર કરો. મહારાજ, એ તો તમાકુ છે, તમાકુ. આજકાલ પૃથ્વીલોકમાં તમાકુને સરસ મજાના પેકિંગમાં પેક કરીને આવા સુંદર નામ આપવામાં આવે છે. ઓ તો એમ વાત છે. ને આ માણસ એનાથી અંજાઈને એનું સેવન કરતો તો? હા મહારાજ, આ માણસ નાનપણમાં વડીલોથી ચોરી છુપીથી ને યુવાનીમાં તો છડે ચોક ગુટકા, તમાકુ ને સિગારેટનું સેવન કરતો, ને એ પણ એના ભયંકર પરિણામોની પરવા કર્યા વગર. યમુંડા! મહારાજ, આ માણસે પોતાનું બાળપણ ને યુવાની વ્યસનમાં ખપાવી દીધા છે. બીડીને તો એ સ્વર્ગની સીડી કહેતો હતો. મૂર્ખ માનવ! જો તારી એ બીડીની સીડી તને સ્વર્ગને બદલે નરકમાં લઈ આવી. યમદૂતો! આ ઝેરીલા ગુટકાને તમાકુ ખાનારને આજે ધગધગતા અંગારા ખવડાવો. જાઓ, લઈ જાઓ આ મૂર્ખને. મારે હંગારા નથી ખાવા મહારાજ, મારે હંગારા નથી ખાવા. તો શું ગુટકા ખાવા છે? યમુંડા! મારે ગુટખાએ નથી ખાવા મહારાજ, મારે કાંઈ નથી ખાવું. મને છોડી દો, મને છોડી દો. મારે મરી ગયો રે. અરે બાપા રે. એ મારા મારા મોઢામાં આગ લાગી છે. મને કોઈ બચાવો. ચિત્રગુપ્તજી, કેવા કેવા વિચિત્ર લોકો છે આ પૃથ્વી લોકમાં. એક એકનું માથું ભાંગે એવા નમૂના છે મહારાજ. એક નમૂનો હાજર કરું? અરે જરૂર જરૂર. નાનજી નાસ્તિકને હાજર કરો. કોણ યમરાજ? કેવો યમરાજ? હું કોઈ યમરાજ બમરાજ થી ડરતો નથી. અરે યમરાજ તો શું, હું ભગવાનથી પણ ડરતો નથી. બતાવો ક્યાં છે યમરાજ? યમુંડા! તાળો પાડશો તો હું કઈ ડરી નહીં જાઉં, સમજ્યા? જોયું મહારાજ, આ નાસ્તિકને કોઈની બીક નથી, સાક્ષાત ભગવાનની પણ નહીં. એ કહેતો ફરે છે કે ભગવાન ભગવાન જેવું કઈ છે જ નહીં, જીવ જ શિવ છે. ને વેદ, બ્રાહ્મણ, સાધુ, સંતો વગેરેની કાયમ નિંદા કરતો, ને ભગવાનની ભક્તિ કરતા લોકોને ત્રાસ આપતો, ને અભિમાનથી છાતી ફૂલાવીને બધાને નપતાઈથી કહેતો ફરતો કે નરક બરક તો કઈ છે જ નહીં. યમપુરી, યમદૂતો ને યમરાજા તો લોકોને ભરમાવાનું સાધન છે. આટલું અભિમાન! યમુંડા! જો યમપુરીનો યમરાજા તારી સામે ઉભો છે, તારો કાળ બનીને, ને આ રહ્યા 64 કરોડ યમદૂતો. તું કલ્પના સમજે છે તો જોઈ લે તારી કલ્પનાની આ વાસ્તવિકતા. યમદૂતો! મારી ભૂલ થઈ ગઈ ભગવાન. હે યમરાજા, મને માફ કરો, બચાવો, મને બચાવો. અરે આ તો ફક્ત ટ્રેલર હતું, પિક્ચર તો હજુ બાકી છે નાસ્તિક. યમદૂતો! લઈ જાઓ આ ભગવાનના ગુનેગારને,
ને એના કરવટથી કટકા કરી ખાંડણીયામાં ખાંડી નાખો. જાઓ! ભગવાન ચાલ હવે ભગવાન મને બચાવી લ્યો. હવે ભગવાન યાદ આવ્યા. હું તમારા પગે પડું છું. આટલું અભિમાન બચાવી લ્યો. હાલ હાલ હાલ. કટકા કરો જલ્દી. પકડો એને. પકડી રાખો. કેમ રાખો? હાલ હાલ જલ્દી. ચિત્રગુપ્તજી, હવે કોઈ બાકી છે? અને હોય તો જલ્દી હાજર કરો. અમારા ભોજનનો સમય થઈ ગયો છે. ને અમારા પ્રભુ ભજનનો. ચિત્રગુપ્તજી, આ કોણ છે? હા, આ તો એક સામાન્ય માણસ છે. સામાન્ય માણસ? અરે, સામાન્ય માણસ ને આટલી બધી નિર્ભયતા? અરે, યમપુરી જોઈને જ્યાં ભલભલાના હાજા ગગડી જતા હોય છે, ત્યાં માણસમાં આટલી બધી નિર્ભયતા? નક્કી આ માણસ કંઈક વિદ્યા જાણતો હોવો જોઈએ. અરે, જે હોય તે, તમે એના પાપ પુણ્યનો હિસાબ મને જણાવો. મહારાજ, આ માણસે પાપ તો કર્યા છે, પણ શું ચિત્રગુપ્તજી? જલ્દી જણાવો. અમારે ભોજનનું મોડું થાય છે. ને અમારે ભજનનું. ભજન 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 ભજન. ચિત્રગુપ્તજી! મહારાજ, આ માણસે પૃથ્વીલોકમાં 2 કાર્ય ખૂબ જ સારા કરેલા છે. બસ? ફક્ત 2 જ? બાકીની આખી જિંદગી શું કર્યું છે એણે? ભજન. યમંડા! ભજન ભજન ભજન. ક્ષમા કરો મહારાજ, મારી વાત જરા શાંતિથી સાંભળો. પહેલા મને આ કોણ છે તે જણાવો. મહારાજ, આ માણસ સ્વામિનારાયણ ભગવાનનો ભગત છે. શું? શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભગત? શું વાત કરો છો? શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગત? ઓહો, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગત, અને એ પણ યમપુરીમાં, આપણી યમપુરીમાં. હા મહારાજ, જુઓ, તેના ગળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કંઠી છે. તેણે આજીવન સર્વોપરી, સર્વ કારણના કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો, મહંતો ને મંદિરોની નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરી છે. પરંતુ ચિત્રગુપ્તજી, આ દેવી આત્માનું સ્થાન તો અક્ષરધામમાં હોવું જોઈએ. તેને અહીં યમપુરીમાં શા માટે લાવ્યા? મહારાજ, આપણા યમદૂતો ભૂલથી આ ભગતને અહીં લઈ આવ્યા છે. યમુંડા! આવી અક્ષમ્ય ભૂલ! યમુંડા! ક્ષમા કરો મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. તમે આ કેવો અપરાધ કર્યો છે એ જાણો છો તમે? તમે એક સાચા સહજાનંદી સિંહને છંછેડ્યો છે. ગોરીડા ગામનો એ પ્રસંગ ભૂલી ગયા? યાદ છે? એ ગામમાં રહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ખરા વિશ્વાસ અને નિશ્ચયવાળા 4 ભાઈઓ, રાણો, રાઘવ, વશરામ ને ભીમાએ તમારા હાડકા ખોખરા કરી નાખ્યા હતા. યાદ છે? અરે, એક જ લાકડીના ઝાટકે તમારા દાંત પાડી નાખ્યા હતા, અને જીવ મુઠ્ઠીમાં લઈને તમે દોડતા દોડતા યમપુરીમાં પાછા આવ્યા હતા. યાદ છે ને? યાદ છે મહારાજ, બરાબર યાદ છે. અમારાથી અક્ષમ્ય અપરાધ થઈ ગયો છે મહારાજ. અમને માફ કરી દો મહારાજ, અમને માફી આપી દો. અરે મૂર્ખાઓ,
માફી માંગવી જ હોય તો મારી નહીં, પરંતુ આ સહજાનંદી સિંહની માંગો. હે ભક્તરાજ, અમને માફ કરી દો. તમે તો સાગર પેટા છો. અમારા અપરાધને માફ કરો ભગત. અમારી ભૂલને માફ કરો ભગત, માફ કરો. ઉઠો ઉઠો યમદૂતો ઉઠો. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થયા પછી એને કબૂલ કરી લેવી એ જ સાચું પ્રાયશ્ચિત છે. વાહ ભગત, વાહ વાહ વાહ. જોયું ચિત્રગુપ્તજી, જોયું કેટલું નિર્માનીપણું, જોયું. ભગવાન શ્રી સ્વામિનારાયણના ભગતોની આજ તો વિશેષતા છે મહારાજ. યમુંડા, યમુંડા. હે મારા વાલા યમદૂતો, હવે આજથી મનમાં દ્રઢ સંકલ્પ કરો કે જ્યાં ક્યાંય પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના નિયમ, નિશ્ચય ને પક્ષની દ્રઢતાવાળા સંત કે ભક્ત હોય તેમની પાસે તમે ભૂલથી પણ જશો નહીં. તેમના ગામ કે ઘર પાસેથી પસાર થતા પહેલા લાખ વાર વિચાર કરજો. કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત ક્યારેય સામાન્ય નથી હોતા. કરોડો જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ મળતા હોય છે, ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રાપ્ત થતા હોય છે. ને મૃત્યુ પછી અક્ષરધામ પ્રાપ્ત થાય છે. હા ચિત્રગુપ્તજી, સાવ સાચી વાત. તો ચિત્રગુપ્તજી, હવે આ ભક્તરાજને એમના અધિકાર પ્રમાણે આપણે એમને અક્ષરધામ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર મહારાજ. હે ભક્તરાજ, ભૂલ ભલે યમપુરીના યમદૂતોથી થઈ, પરંતુ ભક્તરાજ, હે ભૂલ યમપુરીના રાજા હોવાને નાતે અમારી જ ભૂલ ગણાય. હે ભક્તરાજ, હે ભૂલ બદલ સૌ પ્રથમ તો હું આપની ક્ષમા ચાહું છું. ભક્તરાજ, આપની ક્ષમા ચાહું છું. અરે મહારાજ, આ શું કરો છો તમે? તમે તો અમારા આદરણીય છો. અને ભક્તરાજ, અમારી આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે હું પોતે જ આપને અક્ષરધામના દ્વાર સુધી મૂકવા આવું છું. ચાલો ભગત, ચાલો ચાલો, કૃપા કરીને ચાલો. હા મહારાજ, ચાલો ચાલો મહારાજ, ચાલો ભગત, હા ચાલો ચાલો મહારાજ, ભગત, ચાલો. પધારો. બોલો ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજની. હું બધા જ યમદૂતો અને યમરાજના દરબારના પાત્રોને એકવાર સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. कैसा लगा हमारा यमराज का दरबार? ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા દરેક ગૃહસ્થ હરિભક્તો માટે પંચવર્તમાન, દારૂ, માટી, ચોરી, અવેરી, વટેલવું નહીં અને વટલાવું નહીં એવા પંચવર્તમાનની આજ્ઞા એનું પાલન કરવાનું આપણે સૌને કહ્યું છે. અને જો એનું પાલન ના કરીએ તો આ પિક્ચર તમારી સામે હતું. મને આજે કહેવા દો કે આ રાધાકૃષ્ણ યુવક દેવ મંડળના જેટલા પણ યુવાનોએ આ યુવા પાઠમાં ભાગ લીધો છે એમને કોઈને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી.
અને આજે હું આપ સૌને એક વિનંતી કરીશ કે જો આપમાંથી કોઈ પણ એક માવા, તમાકુ કે ફાકી કોઈ પણ પ્રકારનું વ્યસન હોય અને જો એ વ્યસનને છોડશે ને તો અમે અમારા આ નાટકનું ફળ સાર્થક સમજીશું અને એ જ અમારી ફળશ્રુતિ છે. ખાસ આજે હું આ તમામ પાત્રોને આપની સમક્ષ રજૂ કરીશ. તો સૌ પ્રથમ જો કે તમને અણસાર તો આવી જ ગયો હશે, એ જ યમરાજા કે જેણે આબેહૂબ યમરાજનું પાત્ર ભજવ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ જસવંત મનસુખભાઈ વાઘેલા. યમરાજા સાથે ફોટો પડાવવા માટે પણ બહાર પડાપડી થતી હતી, એટલે આ યમરાજા એકવાર તાળીઓથી વધાવી લઈએ. બીજું જે પાત્ર હતું એ હું તમારી સમક્ષ ચિત્રગુપ્ત, જેણે યમદૂતોને એ આદેશ કરવાનો હોય કે આ તમામ આત્માઓના લેખા અને જોખા જેણે જોખવાના હોય, અને જ્યારે યમદૂતોનો આગ્રહ હોય અને યમરાજાને એનો ચાર્ટ જ્યારે આપવાનો હોય ત્યારે એ જે કામ છે ચિત્રગુપ્તનું છે. બીજા જે આગળ હું જઈશ તો તરત જ જે પાત્ર આવેલું હતું એ છે દાનો દારૂડિયો. એ આપણા ગામના ભાવેશભાઈ કિશોરભાઈ ચૌહાણ રિયલમાં દારૂની એક્ટિંગ કરી હતી ને, પણ આજ સુધી આ તમામ પાત્રો એ કાલ્પનિક પાત્રો છે અને આમાં જે લોકોએ ભાગ લીધો છે એમને કોઈને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. એટલે એટલા માટે ખાસ આગળ એમને ત્યારે દારૂડિયો કહીને કોઈ ખીજવતા નહીં, એટલે ખાસ દાનો દારૂડિયો ભાવેશ કિશોરભાઈ ચૌહાણ. એમના પછી જે પાત્ર આવેલું એ છે કાળિયો ચોર. એ એક્ઝેક્ટલી ચોરી કરનારનું જેને બિરુદ મળેલું છે અને જે ચોર જ લાગે એવા અમારા મયુરભાઈ વાઘેલા, જેને આબેહૂબ એ કાળિયા ચોરનું પાત્ર ભજવ્યું હતું. આગળ જે વાઘજી વ્યસની અને એમનું જેણે પાત્ર ભજવ્યું એવા અજય જગદીશભાઈ ચૌહાણ, જેણે આપ સૌને પણ માવો ખવડાવવા માટે ઇન્વાઇટ કર્યા. એ ક્યારેય માવો ખાતા નથી હો. અને ચોથું જે પાત્ર છે એ અમારા રાધાકૃષ્ણ યુવક મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મેઘજીભાઈ રાઠોડ. નાનજી નાસ્તિકનો રોલ જેમણે ભજવ્યો હતો એવા અમારા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રાઠોડ. તેમજ અને અંતમાં જે આબેહૂબ ભક્તિના ભરકદાર છે અને જેમણે આ પાત્રમાં પણ સત્સંગી હરિભક્તનું પાત્ર ભજવ્યું હતું એવા અમારા લાડીલા વિજયભાઈ મગનભાઈ ચૌહાણ. વિજયભાઈનું પાત્ર ખરેખર ધન્યવાદને પાત્ર છે અને એમણે જે સંદેશો આપ્યો કે એક આચાર્ય મહારાજ અને ભાવિ આચાર્ય મહારાજ પ્રત્યેની નિષ્ઠા, એ નિયમ નિશ્ચય અને પક્ષ ભગવાન સ્વામિનારાયણનો કઈ રીતે રાખી શકાય, એટલા માટે મને આજ ગર્વથી કહેવા દો આજે અમારા આજ હું ભામાસા કહું તો પણ ઓછું પડે એવા આપણા ગામના મગનભાઈ ધરમસિંહભાઈ ચૌહાણના તેઓ સુપુત્ર છે અને ખાસ એમના સંસ્કારો એમના જીવનમાં તરી આવે છે. યમરાજા અને ચિત્રગુપ્ત એ બંનેને વિનોદભાઈ ધુડકોટ તરફથી 500 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવે છે. અમે અમારા રાધાકૃષ્ણ યુવક મંડળમાં સમર્પિત કરી દેશું. અને ખાસ એક લાક્ષણિકતા હું અમારા રાધાકૃષ્ણ યુવક મંડળની કહીશ કે અમે દર એકાદશીએ ભજન તો કરીએ છીએ, પણ એમાં જે પણ ભેટ આવે છે ને એ અમે દર 6 મહિને કે દર 12 મહિને અમે એવી કોઈ ચેરિટીનું વર્ક કરીએ છીએ કે જે અનાથ બાળકો હોય કે જેમને નિરાધાર બાળકો હોય એમને ભોજન છે કે એમના શાળાની ફી છે કે એવો અમે ખર્ચો એ ચેરિટી દ્વારા અમે કરીએ છીએ. એટલે એ પણ એક ગર્વની વાત છે. અને ખાસ હવે મારે જે કહેવું છે ને એ આ યમરાજના દરબારે નાટકનું હાર્દ હતું અને એ જે હાર્દ છે એ છે યમદૂતો વગર આ નાટક પોસિબલ નથી. અને અમારા જે યમદૂતો છે એ યમદૂતોની જો હું તમને પરિચય કરાવું તો અમારા ખાસ પહેલા જ જે યમદૂત છે એ અમારા પરેશભાઈ કરમસિંહભાઈ ચૌહાણ. આ તો હજી અમને ના પાડી હતી, નકરી તો અહીંયા ક્યાંક ખુરશીમાં બેઠા હોત. અમને એમ થયું કે પછી આમાં કોઈને ચક્કર બક્કર આવી જાય, છોકરાઓ ડરી જાય પછી નાટક, એટલા માટે. બીજું જે અમારું પાત્ર ભજવ્યું છે અને જેઓ બધાને પકડવાનું જ કામ કરે એવા અમારા આબેહૂબ દ્રષ્ટા સંદીપભાઈ ગોરધનભાઈ વાઘેલા. એકવાર તાળીઓથી વધાવી લઈએ સંદીપભાઈને.
બીજા અમારા યમદૂતોમાં દિલીપભાઈ જયંતિભાઈ વાઘેલા, બધા તાળીઓથી વધાવજો આ યમદૂતોને. અમારા યમદૂતોમાં ઉત્સવ રાઠોડ, ઉત્સવ રતિલાલ રાઠોડ અને બાળ યમદૂતોએ પણ બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. બીજા ખાસ અમારા લાડીલા યમદૂત હરેશભાઈ કરમસિંહભાઈ ચૌહાણ, બંને ભાઈઓનો યમદૂતમાં ખાસ સારો એવો રોલ રહ્યો છે. તેમજ આગળ અશ્વિનભાઈ ગોવિંદભાઈ રાઠોડ એ પણ યમદૂત તરીકેની ભૂમિકા ભજવી હતી. બીજા અમારે જે યમરાજાનું મેઇન રક્ષણ કરતા હોય એ યમરાજાના અંગરક્ષકોને હું કેમ ભૂલી શકું. એ અમારા યમરાજાને સતત હંમેશાને માટે આ ચરબી દેખાય છે ને એનું જ કારણ છે હો. અમારા યમરાજાના અંગરક્ષકો નરેન્દ્રભાઈ વાઘેલા, જેઓ હંમેશાને માટે યમરાજાની સતત બાજુમાં રહીને એમને પૂરેપૂરું પોષણ પૂરું પાડે છે, એવા અમારા લાડીલા નરેન્દ્રભાઈ વાઘેલા. તેમજ અમારા બાળ યમદૂતો શુભમ રાઠોડ, શુભમ અહેમદભાઈ રાઠોડ અને વેદ વિમલભાઈ રાઠોડ, આ તમામ યમરાજના દરબારમાં પાત્ર ભગવેલા શશાંક રાઠોડ, આ તમામ યમદૂતો, યમરાજા અને તમામને ખાસ તમે તાળીઓથી વધાવજો. અને જો અમારી કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો તમે અમને માફ કરજો, પણ અમારો એકમાત્ર સંદેશો હતો કે પંચવર્તમાન આપણા ક્યારેય પણ લોપાવા ન જોઈએ. માટે ખાસ દારૂ, માટી, ચોરી, અવેરી અને વટલવું નહીં અને વટલાવું નહીં. નિત્યાનંદ સ્વામીને ખબર હતી એટલે વટલવું નહીં અને વટલાવું નહીં તો કદાચ સાઈડ આઉટ થઈ જશે. પણ કોઈ પણ મિત્રો હજી જતા નહીં, હજી તો અમારે અહીંયા ગઢપુર ખડું કરવું છે. માટે